જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઈવીએમ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે। જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પારદર્શક પદ્ધતિથી કોર્પોરેશન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ સિક્કા નગરપાલિકામાં મતદાન માટે 2137 ઈવીએમની ફાળવણી કરાઈ છે। જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી 2026ને અનુલક્ષી જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગ રૂમ ખાતેથી ઈવીએમની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી પીબી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોંગ રૂમમાંથી કડક સૂચના વ્યવસ્થામાં ઈવીએમ મશીનો બહાર કાઢી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા તમામ મતદાન મથકો માટે કુલ 2137 મશીનોની ફાળવણી કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે કુલ 474 ઈવીએમ અને જામનગર જિલ્લા પંચાયત માટે કુલ 808 ઈવીએમ, જામનગર તાલુકા પંચાયત માટે 824 ઈવીએમ તથા સિક્કા નગરપાલિકા માટે 31 ઈવીએમ ફાળવવામાં આવ્યા છે। જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં કુલ 4,42,829 મતદારો નોંધાયેલા છે, જેમના માટે 414 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગર જિલ્લાની 24 બેઠકો અને 6 તાલુકા પંચાયતની કુલ 112 બેઠકો માટે 712 મતદાન મથકો પર 5,26,569 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 22 મતદાન મથકો પર 19,409 મતદારો નોંધાયા છે। જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક બનાવવામાં આવી છે। ઈવીએમ ફાળવણી સમયે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક સહિત ચૂંટણીલક્ષી કામગીરી માટે ફાળવેલ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।